गुरु महाराज श्री सुंदर सर्व सुंदर साधना चरणों में कोटानकोट दंडवत प्रणाम जी। सिंधी ग्रंथ प्रकरण नंबर 1 चौपाई नंबर 52 આપણે આયા છે। चौपाई नंबर 52 52 जी कड़े तू ही हिया जी पूजाई ने दर हल्ले न जरे जे तरी भी कह जी फिकर जी कड़े तू हिया हिया जी पूजाई ने घर એટલે અહીંયા આગળ આપણને શું કહી રહ્યા છે? આપણે ધનીને કહી રહ્યા છે અહીંયા કે ધની કે તમને જે રીતે મીન્સ તમને જે રીતે યોગ્ય લાગે એ રીતે તમે કરો। તમને જે યોગ્ય લાગે એ તમે કરો ધન, પણ આમાંથી અમને બહાર કાઢો, આમાંથી અમને બહાર કાઢો। જે રીતે તમને યોગ્ય લાગે એ રીતે કરો। જી કડે તું હિયા, અહીંયાથી હિયા મીન્સ અહીંયાથી તમે બહાર કાઢો અમને, જે રીતે કાઢો હોય રીતે। જી પૂજાય ને ઘર, જી પૂજાય ઈને ઘર મીન્સ કે અહીંયાથી બહાર કાઢી ગમે રીતે તમે બહાર કાઢો અને અમને ઘરે લઈ જાઓ। તમારે જે રીતે કાઢો, જે રીતે કરવું હોય એ રીતે કરો, પણ અમને ઘરે પાછા લઈ જાઓ। હલ્લે ન જરે જે તરી બી કહી જી ફિકર, હલ્લે ન જરે જેતરી કે અહીંયા મારું કશું નથી ચાલતું, એમ કે છે અહીંયા મારું કશું નથી ચાલતું। હૈયે ન જલે જેતરી બી કહેજી ફિકર કે અહીંયા મારું કશું નથી ચાલતું, તો હવે જો અહીંયા મારું જ કશું ન ચાલતું હોય તો પછી હું બીજાની ફિકર કેવી રીતે કરી શકું? કે ભાઈ આપણે પરમધામ જવું છે, આપણે પરમધામ જવું છે, એક્ઝામ્પલ મારી વાત કરો, બીજા કોઈની નહીં, કે હજુ કહેવાનો મતલબ કે હજુ કે મારી આત્મ જાગૃત નથી થઈ, તો પછી હું બીજાને કેવી રીતે કહી શકું કે ચાલો આપણે પરમધામ જઈએ? કે ધની એટલે ધનીને વિનંતી કરે છે કે ભાઈ તમે જે રીતે કરો એ રીતે, પણ અમને પરમધામ પાછા લઈ જાઓ। કે અહીંયા મારું પણ નથી ચાલતું, મારી પાસે જ નથી, તો પછી હું સુંદર સાધને કેવી રીતે કહું કે ચાલો પરમધામ જઈએ? ઇન્દ્રાતી સખી કહી રહ્યા છે કે તમારે જે કંઈ કરવું હોય એ રીતે કરો, પણ અહીંયાથી અમને કાઢીને પરમધામ લઈ જાઓ, કારણ કે અહીંયા આગળ આપણું કશું ચાલતું નથી, અહીંયા આગળ આપણું કશું ચાલતું નથી। એમ તું કરીએ તું કરાઈએ તું પૂજાઈએ પાણ જા મથે ગીને તીન જે તરી સા જોએ વડી અજાણ। તું કરીએ તું કરાઈએ કે ધની તમે બધું કરી રહ્યા છો, જે કંઈ કરી રહ્યા છો તમે કરી રહ્યા છો, એમ કે છે જે કંઈ કરી રહ્યા છો તમે કરી રહ્યા છો, જે કંઈ કરાવી રહ્યા છો એ પણ તમે કરાવી રહ્યા છો। એટલે કે છે તું કરીએ તું કરાઈએ તું પૂજાઈએ પાણ, તું પૂજાઈએ પાણ મીન્સ કે તમે જે કંઈક કરી રહ્યા છો એ તમે કરી રહ્યા છો, જે કંઈક કરી રહ્યા છો તમે કરાવી રહ્યા છો, અને હવે કે જે કંઈક કરાવી રહ્યો છો એના દ્વારા અમે તમારા ચરણોની અંદર જાગૃત થઈ જઈશું, એના દ્વારા અમે તમારા ચરણોમાં જાગૃત થઈશું, એ પણ તમે કરી રહ્યા છો। તો અહીંયા આપણે કરીએ છીએ શું? પ્રશ્ન એ થાય ને સાથે સાથે, તો અહીં આપણે કરીએ છીએ શું? જે કંઈ કરી રહ્યા છે ધની કરી રહ્યા છે, તો આપણે કશું નથી કરતા। આપણે જે ધની આપણને જે કહી રહ્યા છે
કરાવી રહ્યા છે એ બસ એ કર્યા કરો. આપણને જે ધની કહી રહ્યા છે અને જે કરાવી રહ્યા છે એ કર્યા કરો. તો આપણે એ કરીએ છીએ? પ્રશ્ન સાથે સાથે કરો સાથે. આપણે ધનીને કહીએ છીએ તો ખરા કે જે તમે કહી રહ્યા છો, જે તમે કરાવી રહ્યા છો એ અમે કરીએ છીએ. તો આપણે કરી રહ્યા છીએ? તમે તમારા ચરણોની અંદર તમે પણ પહોંચાવશો, તમે તમારી જાતે એમને પહોંચાવશો. જા મથે ગીને તીન જેતરી, જા મથે ગીને તીન જેતરી, સો જોઈએ વળી અજાણ. કે આની અંદર સાંભળજો સુંદર સાથ, કે આની અંદર જે કોઈ ના આવે એ ના સમજ છે. આની અંદર કોઈ ના આવે, મીન્સ આની અંદર જો મોમીન ના આવે એ બધા ના સમજ છે. શું એ લીધું એમણે? કહેવાનો મતલબ ના સમજ નો અર્થ શું કે એમણે લીધું શું? કહેવાનો મતલબ કે ધનીની જે વાતો છે એ ધનીની વાતો છે એણે પોતાના દિલની અંદર કશું જ નથી લીધું. આ બધી નાસમજ છે. એમ કે નાસમજ ન કહેવાય, આપણે એને શું કહીએ? આપણે કઈ ભાષામાં કહીએ? ચલો છોડો. આ બધી આપણને શુદ્ધ પડી ગઈ, આ બધી સમજ પડી ગઈ. ઇન્દ્રાવતી કહી રહ્યા છે કે જે કંઈક કરી રહ્યા છો એ તમે કરી રહ્યા છો, જે કંઈક કરી રહ્યા છો એ તમે કરાવી રહ્યા છો. તમે પણ અમને તમારા ચરણોની અંદર જાગૃત કરશો. અને આ જે બધી વસ્તુ છે એ બધું જ તમે કરી રહ્યા છો. હવે આની અંદર જો કોઈ ન લે, કે આની અંદર કોઈ ન સમજે, એ બધા જ ના સમજ છે. એ બધા જ ના સમજ છે. હવે આની અંદર કોઈ ન લે ને ન સમજે એનો અર્થ શું? કે ધની આપણને જે કંઈક આપી રહ્યા છે, જે કંઈક કરાવી રહ્યા છે, એ આપણે જો ન કરીએ તો આને કે છે ના સમજ. કહેવાનો મતલબ કે ધનીની વાતોનો, કે ધની જે આપણને કહી રહ્યા છે એનો અનાદર કરી રહ્યા છે, એનો અનાદર કરી રહ્યા છે. હવે ના સમજ આપણને એની સમજ નથી, સમજ છે છતાં પણ અનાદર કરી રહ્યા છે. તો શું એને શું કહેવાય? કે તું હી તું, આપણને ખબર છે ધની જે કંઈ કરો છો તમે કરી રહ્યા છો. આપણ આની પણ શુદ્ધ છે, આમાં કોઈ સંશય નથી આપણને. અને તેમ છતાં પણ જુઓ, ધની કહે છે એ પ્રમાણે આપણે કરીએ છીએ. ધનીએ સરળ અને સિમ્પલ માર્ગ બતાવ્યો, એ માર્ગ પર ચાલીએ છીએ. ધની કહ્યું હું તો સહેરાગ છે પણ નજદીક છું. તેમ છતાં પણ આપણે ધનીને જોયા. જો આ બધા પ્રશ્ન જો જાતે કરો. જો આ બધું કશું ન થતું હોય એનો મતલબ કે ધનીના વચનો ખોટા છે? ના, ધનીના વચનો ખોટા નથી. ધનીના વચનો કદાપી ખોટા ના હોય. તો શું છે કે ધની જે કહે છે એ પ્રમાણે આપણે કરીએ, એના કારણે આ બધું થઈ રહ્યું છે. ધની જે કહે છે એ પ્રમાણે આપણે કરતા નથી. શીકણ સડણ ધીરે મરણ સે સબ હત ધણી, તો ચુંગી પહેરે દિખાડીયો, તમુ નાહ્યો નેણ ખણી. શીકણ સડણ જીરે મરણ એટલે અહીંયા આગળ તડપાવવું, લલચાવવું, જીવવું, મરવું, કે આ બધું તમારા હાથમાં છે એમ કે છે. સુંદર સાથ વિચાર, અહીંયા આગળ શા માટે આ બધું કહી રહ્યા છે એનો વિચાર કરો. કે આ બ્રહ્માંડમાં આવ્યા, આ બ્રહ્માંડની અંદર આપણે આવ્યા, ત્યાર પછી અહીંયા આગળ આપણું કશું ચાલતું નથી. આપણું કશું નથી ચાલતું.
એટલે કે છે બધું જ તમારા હાથમાં છે. કે જીવવું, મરવું, આપણે તડપ આવી કે લલચાવવું, આ બધું તમારા હાથમાં છે. એમ કે અમારા હાથમાં કશું નથી. અને આ બધું જ તમારા હાથમાં હોય, સાંભળજો સુંદર સાથ, અહીંયા પૂરું નથી થતું. અને એની પહેચાન પણ તમે કરાવી દીધી, ધને કરાવી દીધી. એમ કે છે એટલે કે છે સે સબ હોત ધની, તમારા ધન્ય તમારા હાથમાં છે. તો ચુંગી પેરે દિખાડ્યો. એક તિલ માત્ર ની અંદર આપણે તમને ચુંગી પહેરે, એક તલ માત્ર ની અંદર તમે મને આ બધું દેખાડી દીધું. આ બધું જ તમારા હાથમાં છે ધણી, અમારા હાથમાં કશું નથી. તો એક પલ માત્ર ની અંદર તમે આ બધું અમને બતાવી દીધું. આપણે જયારે પરમધામ પાછા જઈશું ત્યારે શું એક પલ નથી થઈ, વલે વલેની ગૂંજ પણ સંભળાશે કે આ બધું તમારા હાથમાં છે. હવે આની જો આપણને સમજ પડી ગઈ હોય, કોની? કે લલચાવવું, તડપાવવું, જન્મવું, મરણવું, આ બધું ધણી તમારા હાથમાં છે. પણ આ બધી સુધ તમે આપી દીધી. હવે જો આ બધી સુધ આપી દીધી, અહીંયા આગળ જન્મવું અને મરણનો અર્થ શું છે? આ સંસારની અંદર જે લખ્યું છે કે ભાઈ જન્મવું અને મરણવું, આત્મ જન્મતી નથી ને મરણતી નથી. ધનીનો જે સંબંધ છે આત્મા સાથે છે. સુંદર સાથ સાંભળજો, ધનીનો જે સંબંધ છે એ આત્મા સાથે છે. આત્મા નથી જન્મતી કે મરણતી. એટલે જન્મવું અને જે મરણનું લખ્યું છે એનો અર્થ શું છે? કે તમે જાગૃત કરો યા ફાર્મોસી આપો, તમે અંતસ્કરણની અંદર રાખો કે દિલમાં લઈ જાઓ, આ બધું તમારા હાથમાં છે. પણ આ બધી જયારે પહેચાન આપણને થઈ ગઈ, આ બધી પહેચાન આપણને થઈ ગઈ, તો લલચાવું, ધની આપણને લલચાવી રહ્યા છે કે આપણે લલચાઈ રહ્યા છીએ? ધની તો એમનું કાર્ય કરે, કારણ કે આપણી પર હસી કરવાની છે એટલે એ કાર્ય કરે. પણ આ બધી સમજ પડ્યા પછી જો આપણે લલચાઈએ તો, નાનું બાળક હોય, નાનું બાળકને તમે કેન્ડી આપો, હવે કેન્ડી આપો એટલે એકવાર તો પહેલા લલચાઈ ગયો બાળક, એટલે તમારી પાસે આવ્યો. પણ એ બાળકને જયારે ખબર પડી કે આ કેન્ડી આપી અને એની પાસે બોલાવી અને મને ગાલે બચકું ભરી લેશે, તો એ બાળક ફરી આવે ખરો પાછો તમારી સાથે? વિચારો કે મને લઈ જશે, ચૂટલો ભરી લેશે, તો બચકું ભરી લેશે, વોટ એવર ઇટ ઇઝ, જે હોય. તો એ બાળકને સમજ પડ્યા પછી આવે ખરા? તમે ગમે એટલી કેન્ડી બતાવતો હોય, તો આપણને ધની લલચાવી રહ્યા છે, તો આપણે કેમ લલચાઈ રહ્યા છે? ક્યાં લલચાવી રહ્યા છે? માયાની અંદર. માયા જુદી જુદી માયા બતાવી રહ્યા છે અને આપણે એમાં ખૂબતા જઈએ છીએ, ખૂબતા જઈએ છીએ, ખૂબતા જઈએ છીએ. આ બધી શુદ્ધ હોવા છતાં સમજ ન હોય અને ખૂબતા જાય વસ્તુ જુદી છે. અજાણતા અજાણ હોય અને અંદર જતા હોય એની વસ્તુ જુદી છે. પણ આ બધી સમજ પડ્યા પછી આપણે જઈએ તો કે તો ચુંગી પહેરે દિખાડ્યો, તમુ હાર્યો નૈન ખણી. એટલે કે છે તો પછી હું તમારા ચરણોની એક પલની અંદર તમે આ બધું બતાવ્યું અને આમ પછી તમારા ચરણોની અંદર તમને જાગૃત કરી દીધા, તમારા દીદાર થઈ ગયા. મારી આંખો ખોલી તો તમારા દર્શન કરી રહી છું. કે એટલે ધની જે છે, ધની આપણને એક પલ માટે દિલમાંથી કાઢી અંતસ્કરણની અંદર લઈ ગયા અને ત્યાંથી અંતસ્કરણમાંથી એક પલની અંદર આ બધું બતાવી
અને બીજી જ પલે આપણને દિલમાં લાવી દીધા. એટલે આપણે આંખો ખોલી તો ધનીના દીદાર થાય છે આપણને. બસ આ ખેલ કર્યો ધનીએ. પણ પરમધામની એક પલ એટલે એની તો જેમ નારાયણજીના ચરણોની અંદર ચંદનનો અડધો જ લીટો ઘસે છે અને 7 કલ્પાંત અને 86 યુગ સુધી માયા જોઈ રહ્યા છે. જો તમે નારાયણજી જાતે આવીને કાઢે છે. ત્યાં તો હજુ ચંદનનો અડધો લીટો પણ નથી ઘસ્યો. આટલી માયા બતાવી. એમ આપણને એક પલની અંદર આપણને ધની અંતસ્કરણની અંદર લઈ ગયા અને બીજી જ પલે આપણને દિલમાં પાછા લાવી દીધા. પણ એ જે અંતસ્કરણની અંદર એક પલ આપણે જે રહ્યા છે ને એનો અહેસાસ અહીં કરી રહ્યા છીએ. એનો અહેસાસ આપણે અહીંયા કરી રહ્યા છીએ. ચાલો હાણે ગાલ્યું મુજે હાલ્યું હાજ્યું કિસ આંખે આવું બેઓ કેર સુણી દો તો રે જે કર્યા વળ્યું ધાવું. હારે ગાલ્યું મુજે હાલજ્યું મીન્સ કે અહીંયા આગળ મને જે કંઈક પીડા થઈ છે એમ કે છે, જે કંઈક અનુભવ થયા છે અહીંયા આગળ એક પલની અંદર કે હું કે પરમધામ આવીને આ બધી વાતો તમને કરીશ એમ કે છે. અહીંયા તમે એક પલની અંદર તમે જે અંતસ્કરણની અંદર તમે મને લઈ ગયા અને મને જે અનુભવ થયા, જે મારી પર વીતી, એ બધું પરમધામ આવીને તમારી સાથે હું વાત કરીશ. કદીસ આસે આવું. કદીસ મીન્સ આ બધી વાતો તમને કરીશ એમ કે આસે મીન્સ તમારી પાસે હું જયારે આવીશ ત્યારે આ બધી તમને હું વાતો કરીશ એમ કે છે. બેવો કેર સુણી દો તો રે એ કર્યા વળ્યું ધારું. બેવો કેર સુણી દો તો રે એમ કે છે કે હું આગળ કે છે ગમે એટલા બરાડા પાડીને ચિલ્લા કરીને કહું એમ કે છે. પણ અહીંયા આગળ મારું કોણ સાંભળનારું છે? કોણ સાંભળે અહીંયા આગળ? અહીંયા સાંભળવાનું છે કોણ તમારા સિવાય? બીજું કોઈ સાંભળે? તમારા સિવાય અહીંયા આગળ બીજું કોણ સાંભળનારું છે? સંસ્થાની વાત કરીએ આપણે તો પત્નીની મૂંઝવણ છે. એ ઘરમાં બધાને કહેતી ફરે પત્ની, પણ કોઈ સાંભળે ખરું? એના પતિને કહેતો સાંભળે, બીજું કોઈ સાંભળે? તો ન દેખાડ્યો મૂર્તિ કોઈ હંદ બેઓ મુજી રૂહ કે નૂર જમાલ રે હંદ જરો ન કીતા રહ્યો. કે તો ન દિખાયો મૂર્તિ કોઈ હંદ બેઓ. આટલા માટે કે ધની અહીંયા આગળ તો આપણું કશું ચાલતું નથી કે અહીંયા આગળ તો કશું ચાલતું નથી કે એટલા માટે કે શરૂઆતથી જ કે ધનીના ચરણમાં જ આપણે બેઠા છીએ, બીજે કઈ નથી બેઠા. એટલે શરૂઆતથી જ કે આ ઠીકાણા સિવાય કે બીજું કોઈ તમે કશું બતાવ્યું? કહેવાનો મતલબ કે અંતસ્કરણની અંદર જો આપણને લઈ ગયા છે, અંતસ્કરણની અંદર એક પલ માટે લઈ ગયા આપણને,
પણ એની અંદર આપણને જે અનુભવ થયા કે આના સિવાય બીજું કઈ આની અંદર આપણને જે બધા અનુભવ થયા, સાંભળજો સુંદર સાહેબ, અને એ બધા અનુભવ થયા તો મને સમજ પડી કે તમારા ચરણો સિવાય મારું કઈ ઠેકાણું નથી. તમારા ચરણો સિવાય. સંસારનું ઉદાહરણ જુઓ તમે. આની અંદર સંસારનું ઉદાહરણ તમે જુઓ કે પતિ પરદેશ ગયો છે, સમજો પતિ પરદેશ ગયો છે અને પત્ની પરિવારમાં રહે છે. પત્ની પરિવારમાં રહે છે તો ખરી, પણ એને જે સુખ અને જે શાંતિ મળવી જોઈએ એ મળે છે ખરી પરિવારમાં? જ્યારે પતિ આવે ત્યારે એને ગમે કે ના ભાઈ, તમારા ચરણો સિવાય જે મને સુખ અને જે શાંતિ મળવી જોઈએ એ તમારા ચરણો સિવાય મને બીજે કહીએ નહીં. આ વસ્તુ છે. એટલે આપણે ગમે તેટલું અહીંયા આગળ ગમે એટલું સુખ હોય, ગમે તે હોય, પણ આ સુખ તો મિથ્યા છે, આ આનંદ તો મિથ્યા છે. જે અખંડ આનંદ જે મળવો જોઈએ એ તમારા ચરણો સિવાય મને બીજે કહીએ ન મળે. એટલે અહીંયા આગળ જે બધો મેં અહેસાસ કર્યો, અહીંયા આગળ મેં તમને જે અહીંયા આગળ તમે જ્યાં બતાવી રહ્યો છો એનો જે અહેસાસ કર્યો દુઃખ કે સુખનો, અને તમારા ચરણોની અંદર જે સુખ છે, તમારા ચરણોની અંદર સુખ છે, આની કમ્પેરમાં ના. એટલે કે છે મારો એટલે આપણે શું કહીએ કે ભાઈ તમારા ચરણો સિવાય મારું કોઈ બીજો મુકામ નથી. કહીએ ને કે ભાઈ મારું આને સમજવું હોય તો એક સરસ સરસ ઉદાહરણ. ધરતીનો છેડો શું? ઘર. ધરતીનો છેડો ઘર. તમે ગમે ત્યાં ફરવા જાઓ, ગમે ત્યાં ફરવા જાઓ, પણ જ્યારે તમે તમારા ઘરની અંદર આવો ત્યારે જે શાંતિ મળે એના જેવી શાંતિ તમે બધે ગમે તો ફરે એવી ત્યાં મળે ખરી? બસ આ છે ધરતીનો છેડો ઘર. અને આ સુખની વાત કરી રહ્યા. શ્રી મહામતી ચોઈ મહેબૂબજી જે ઉપટીએ દ્વાર રૂહે ગીની અચા પાણ સે બી અચી કરિયા કરાર. શ્રી મહામતી ચોઈ મહેબૂબજી કે મહામતી ધનીને વિનંતી કરી રહ્યા છે, કહી રહ્યા છે. સુંદર સાહેબ સમજો અહીંયા આગળ. મહામતી, મહામતી છે કોણ? રાજ્ય મહારાજની 5 શક્તિ છે, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામતી. એ કહી રહ્યા છે કોને? ધનીને કહી રહ્યા છે. તો ભારે વાતો છે. કેમ કે મહામતીનો જે મહામતીનો જે સંબંધ છે, જે લગાવ છે એ ક્યાં છે? રૂહો સાથે. રૂહો સાથે છે. કોને કહી રહ્યા છે? રાજ્ય મહારાજને કહી રહ્યા છે, મહેબૂબને કહી રહ્યા છે કે હવે તો તમારી બધી શક્તિઓ આવી, પણ જ્યાં સુધી તમારા ચરણોની અંદર અમે ન આવીએ, જ્યાં સુધી તમારા ચરણોની અંદર બધું શું કરવાનું એમ કે છે. સાહેબી એક વસ્તુ અહીંયા આગળ એને આપણે જોઈએ અને સમજવું હોય તો શું કે પતિની સાહેબી આપણે સાસરે ગયા તો પતિની સાહેબી તો હા બહુ છે, પણ પતિનો પ્રેમ જ ન મળતો હોય, પતિ ઘરમાં જ ન હોય તો એ બધું સુખ કરવાનું શું? એ સાહેબીને શું કરવાની? લેકિન છે શ્રી મહામતી ચોઈ મહેબૂબજી જે ઉપટીએ દ્વાર કે તમે છે પરમધામના દરવાજા ખોલી દો એમ કે છે. હવે તો જો તમે પરમધામના દરવાજા ખોલી દીધા હોય તો હું બધી રૂહોને લઈ અને ત્યાં પરમધામ તમારા ચરણોની અંદર આવું. રૂહ ગીની અચ્ચા પાણસે, રૂહ ચીની
રૂ ઘીની અચા પાણસે જી અચી કર્યા કરાર. કે હું તમારા ચરણોની અંદર આવું અને જે પાછો જે અખંડ આનંદ છે એ અખંડ આનંદ લઈ. કરારનો અર્થ શું છે કે હા મને શાંતિ થઈ ગઈ. આપણે જ્યારે બહાર ગયા હોય અને ઘરે પાછા આવે તો હા શાંતિ થઈ જાય ને, એમ અહીંયા પણ શાંતિ થઈ જાય. અખંડ આનંદનો આપણને અનુભવ થાય, અહેસાસ. પ્રકરણ 1 અહીંયા પૂરું થાય છે, ચોપાઈ 57. હવે બીજા પ્રકરણ પર જઈએ. આ ચોપાઈને દોડાવી દે. શ્રી મહામતી ચોય મહેબૂબજી જે ઉપટીએ દ્વાર રૂહે ગીની અચ્ચા પાણસે જી અચી કર્યા કરાર. જી અચી કર્યા કરાર. પ્રકરણ 2. રે પણ્યમ હત તો હી જડે હાલ આએ આએડી વેરા ઉઠણજી રે પણ્યમ રે પણ્યમ હત તો હી જડે હાલ આએ ડી વેરા ઉઠણજી હાણે પસાર નૂર જમાલ. ધનીને વિનંતી કરી રહ્યા છે કે હવે કે અમારી જે દોરી છે, કે અમારી જે બધી જ શક્તિ છે, દોરી છે, તમે જે કોઈ, કે અમારી જે હાલત છે, હાલત પણ તમે કહી શકો, એ બધી જ તમે તમારા હાથમાં છે. આઈડી વેરા ઉઠણજી, આઈડી વેરા ઉઠણજી, કે હવે કે આખીરનો વખત આવી ગયો છે, એમ કે છેલ્લો સમય આવી ગયો છે, હવે તો ઉઠાડો તો નહીં. હાણે પસાર નૂર જમાલ. હવે તો કે સમય આવી ગયો છે, એમ કે છે આખીરનો સમય આવી ગયો છે, ઉઠવાનો સમય આવી ગયો છે, હવે ઉઠવાનો સમય ન. તો કે છે આ બધી જે હાલત છે એ આનાથી તમે અજાણ નથી, એમ કે છે. આ બધી જે હાલત છે અમારી, આનાથી તમે અજાણ નથી. તો પછી કે હવે કે અમને ઉઠાડીને તમારા ચરણોની અંદર ઉઠાડો, તો હું તમને જોઈ શકું, તમને તમારી સાથે જે અખંડ આનંદ છે એ લઈ શકું. પહેલામાં પહેલી વસ્તુ તો એ છે જેને આગળ કે આવી વિનંતી કોણ કરે? પ્રશ્ન એ થાય કે આવી વિનંતી કરે કોણ? કે જે માયામાંથી કંટાળી ગયા હોય. સાંભળજો સુંદર સાહેબ, જેમનું પોતાના અંતસ્કરણથી બહાર નીકળીને દિલ તરફ ગયા હોય, ધનીના દીદાર ન થતા હોય, ધની સાથે રોજ તમે વાતો કરતા હોય, પણ તેનો પણ ઉત્તર ન આવતો હોય, અખંડ સુખ ન મળતું હોય, એટલે કે છે આ જે પરિસ્થિતિ છે એથી તમે ધની વાકેફ છો, એમ. આજે અમારી પરિસ્થિતિ છે એથી તમે વાકેફ છો. જે માયાની અંદર જે સુખ લઈ રહ્યા છે એના માટે નથી આ બધી વસ્તુઓ, કારણ કે ધની વિશે તો વિચારતા નથી, કારણ કે માયાના સુખમાં છે. જે માયાના સુખમાં છે, આનંદમાં છે, એમના માટે નથી. પણ જે એમાંથી બહાર નીકળવા પ્રયત્ન કરી રહ્યા છે અને એમની જે હાલત, જે પરિસ્થિતિ જે એમની છે, આનાથી તમે વાકેફ છો, એમ. જે અહીંયા સુખ લઈ રહ્યા છે એનો કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન કોનો છે? કે જે આ દર્દ અને આ દુઃખનો જે અહેસાસ કરી રહ્યા છે, એમની જે હાલત છે એ ધની તમને ખબર છે. કારણ કે પેલા તો ત્યાં સુખી છે, અહીંયા આગળ માયામાં સુખ છે એમને, તો એ સુખ ભોગવી રહ્યા છે. તો પછી આવી વિનંતી શા માટે કરે? ભાઈ,
સાચી વાત કે ખોટી વાત? તમને જ્યારે દુઃખ પડતું હોય ત્યારે તમે એનો અહેસાસ કરો, પણ એ દુઃખ કયું? એ દુઃખ કયું? તો દુઃખ છે એ જાહેરી દુઃખ નથી. સંપત્તિ, ધન સંપત્તિથી આપણે પરિપૂર્ણ ન હોય એ દુઃખની વાત નથી. દુઃખની વાત કઈ છે કે ભાઈ આ બધું સુખ છે. હમણાં એક ઉદાહરણ આપ્યું કે પતિના ઘરે ઘણું બધું સુખ હોય, જો પતિનો પ્રેમ જ ન મળતો હોય તો એ સુખને કરવાનું શું? આ વસ્તુ અહીંયા છે કે મારી પરિસ્થિતિ કે આ બધું સુખ મારા માટે તો ઝેર સમાન છે. જ્યાં સુધી મને તમારો પ્રેમ ન મળે ત્યાં સુધી આ બધા સુખને મારે શું કરવાનું? એ વસ્તુ કે આ જે હાલત છે એ હાલતની તો તમને ઘણી ખબર છે તમને આની હાલતની. તો હવે તો છેલ્લો સમય આવી ગયો છે. હવે તો ઉઠાડતો હું તમારા ચરણોની અંદર આ જે સુખ છે, આ જે આનંદ છે એ આનંદ. અને એ આનંદ ક્યારે મળે? એ ધણીને એકવાર જોઈ લઈએ ને આપણે, એકવાર તો દિલની અંદર ઠંડક મળી જાય. અરવાએ જાહીન અસજી કી છેડે ખિલવત હક જા દિખાડીએ રૂહ કે તે મેં જરો ન સક. અરવાએ જાહીન અર્શજી કે જે પરમધામની જે છે રૂહ, પરમધામની જે રૂહ છે જે ધનીના ચરણોની અંદર બેઠેલી છે, એ પરમધામ કેવી રીતે છોડી શકે? જે રૂહની વાત છે, રૂહ પરમધામની જે રૂહ છે જે મૂળ મિલાવમાં ધની સાથે બેઠેલી છે, એ એમને કેવી રીતે છોડી શકે? કેમ? એની પાછળનું કારણ પ્રશ્ન છે, કેવી રીતે છોડી શકે? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ બીજું કશું જ નથી. એ આપણે રાજી મહારાજના તન છે અને શામાજીના અંગો છે, ઈશ્કના સ્વરૂપો છે. આપણે ઈશ્કના સ્વરૂપો છે, તો ઈશ્કના સ્વરૂપો ઈશ્કને છોડી શકે ખરા? ઈશ્કના સ્વરૂપો ઈશ્કને છોડી શકે ખરા? એટલે કે છે કે ભાઈ અમે તો તમને કેવી રીતે છોડી શકીએ? જા દિખાડિયા રૂહ કે તે મેં જરો ન સક. કે ધની તમે અમને મૂલ મિલાવ બેસાડી અને આ ખેલ બતાવ્યો, આમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. અમે તમારાથી એક પલ માટે જુદા પણ નથી થયા અને જુદા પણ થયા છે. આમાં કોઈ પણ સંશય, કોઈ પણ પ્રકારનો સંશય, કોઈ સંશય નથી. પણ એક પલની અંદર જે વીતેલી છે વાતો, એ હું જ્યારે પરમધામ આવીશ ત્યારે તમને કહીશ. જ્યારે મારી દ્રષ્ટિ ફરશે ત્યારે હું તમને કહીશ કે ફરી આ ખેલ અમને ન બતાવો. हीन अर्थ जे बाग में आयु मुड़ियु मीह हीन वेरा असा के जुड़ियु रख्यू की हीन अर्थ जे बाग में કે પરમધામની અંદર, બાગોની અંદર, વનોની અંદર, કે હવે કે વર્ષા ઋતુ આવી ગઈ છે. આયુ મુડ્યું મી કે વર્ષા ઋતુ આવી ગઈ છે હવે તે. તો હવે તો તમે હીન વેરા અસાજે, હીન વેરા અસાજે, કે વર્ષા ઋતુ આવી ગઈ છે હવે કે. અને આ જો વર્ષા ઋતુ આવી ગઈ છે કે છે, તો હવે કે તમે છેલ્લું ચરણ બહુ મહત્વનું છે, જુડ્યું રખ્યું કે હવે કે આ વર્ષા ઋતુ આવ્યું છે તો અમને તમારાથી જુદા કેમ રાખ્યા છે? હવે તો બોલાવો તમે. તમારાથી અલગ કેવી રીતે રાખી શક્યા છે? કહેવાનો મતલબ કે વર્ષા ઋતુ હોય ને વર્ષા ઋતુની અંદર તમે જુઓ કેવી રોનક હોય છે. વર્ષા ઋતુ આવે તો પેલો કેવી રોનક હોય છે તમે જુઓ, બધે જ લીલોતરી લીલોતરી લીલોતરી. અને આની અંદર કે તમે અમને જુદા કેવી રીતે રાખી શકો છો? હવે આનાથી આગળ વધારી જઈએ તો કે વેલડીઓ અમારી પર હસી રહી છે એમ કે છે.
અને આગળ જઈએ તો વેલડીઓ છે અમારી પર હસી રહી છે કે તું તારા પ્રીતમ સાથે નથી. આની પર આગળ વિચારીએ તો ઘણું બધું છે. વેલડીઓ એ પોતાના પ્રીતમને વળગીને રહી છે એમ કે છે, અને અમે નથી તમારાથી જુદા છે, કેવી રીતે જુદા રાખી શકો છો અમને? વડે અર્થ જે મોહોલ में મીડાવા રૂહન આયસી મોહોલ બાગ જે મથડા મિહા જબન. કે પરમધામની અંદર, રંગમહોલની અંદર, એટલે કે બડે અર્થ જે મોહલ में મીડાવા રૂહન, કે પરમધામની અંદર, રંગમહોલની અંદર કે રૂહોનો મિલાપ, બધો મેળાપો છે કે છે, બધી રૂહો ત્યોનો છે એટલે ત્યાંનો મેળાપો છે એમ બધા ત્યાં આગળ. પણ આયસી મહોલ બાગ જે, આયસી મહોલ બાગ જે મથરા મી જબન. કે પરમધામની અંદર, જે રંગમહોલની અંદર જે રૂહો રહે છે, મેળાઓ છે કે હવે એમાં આગળ પણ આયાસી, આયાસી એટલે શું? તો અગાસી. આયાસી એટલે શું? અગાસી. કે રંગમહોલની જે અગાસી છે, મહોલ અને બાગ છે, દસમી ભૂમ જે આકાશી કે છે ને ત્યાં આગળ, અને ત્યાં આગળ જો પાણી વરસી રહ્યું છે, આ મેઘ વરસી રહ્યો છે, અને આ સમયે હવે તો તમે બોલાવો, अर्थ बाग जे माहौल में जरोखे जाखन तो डीने असाजे दिल में हे सुख याद अचन. કે આ બધું અમને યાદ આવી રહ્યું છે એમ કે છે. પરમધામની અંદર જ્યારે મેઘ વરસી રહ્યો છે ત્યારે ઝરોખા પર બેસીને આનો જે આનંદ લઈ રહ્યા છે આપણે, આનો જે આનંદ, એટલે કે અર્થ બાગ જે માહોલ में ઝરોખે ઝાંખન, ઝરોખા પર બેસીને આ બધું જે નિરખી રહ્યા છે, જે આનંદ લઈ રહ્યા છે, આ બધો જ આનંદ યાદ આવે છે. આ બધો જ આનંદ, આ બધું યાદ આવે છે. કહેવાનો મતલબ કે હવે અહીંયા આગળ એમ બતાવી શું રહ્યા છે, તો આપણે આગળ જઈએ આની અંદર. કે એક પલની અંદર કે આ બ્રહ્માંડ તમે બતાવ્યું કે અંતસ્કરણ, અને આની અંદર કે અહીંનું આ બધું જોયું અમે, અહીંયા આગળ આ બધું જોયું, અને આ બધું જોયું તો એ સમયે જોયું ત્યારે આપણો જે પરમધામનો જે આનંદ છે, આ બધું યાદ આવી ગયું. ભાઈ આ બધું તો મિથ્યા છે, અહીંયા આગળ આ બધું ફોક છે. આ બધી સમજ ક્યાંથી પડી આપણને? તો ઇલમ દ્વારા, વાણી દ્વારા આપણને સમજ પડી, અને એ સમજ પડી કે પરમધામના જે સુખો છે, અને બધા જ સુખો આપણને યાદ આવી રહ્યા છે. પરમધામના જે બધા સુખો છે એ બધા સુખો યાદ આવી રહ્યા છે, અને એ જે યાદ આવી રહ્યા છે એ આપણને આપણે ધનીને કહી રહ્યા છે, આપણે ધનીને કહી રહ્યા છે, અને કહી રહ્યા છે કે છેલ્લે વિનંતી કરીશું કે ધની હવે તો બોલાવો તમે. ચડીને આયુ શેરડ્યું કપૂર્યું ગજાના એ સુકડીન રૂહન કે વન में વિજ્યું ખેવન. ચડીને આયુ શેરડ્યું, કે વાદળો ચડી ચડીને આવી રહ્યો છે, એમ કે આકાશ મેઘ વર્ષે એ વાદળો આવી ગયા છે એમ.
અને ગરજી રહ્યા છે, વીજળીઓ થઈ રહી છે. એમ કે છે વીજળીઓ વનમાં ચમકી રહી છે, થઈ રહી છે. ટેલ મોર અને ટેલ ટહુકા કરી રહી છે. કોયલ મોર આ ટહુકા કરી રહી છે. અને આ જે સુખ છે એ બધા સુખ તમે અમને આપતા હતા. એમ કે છે આ બધા અહીંયા યાદ આવી રહ્યા છે. આ બધા સુખ ને યાદ આવી રહ્યા છે. આ ક્યારે કહી શકે? પહેલામાં પહેલી વસ્તુ ક્યારે કહી શકે? તો એક આનો સરસ એક્ઝામ્પલ આપું. પતિ પત્ની છે કે ભાઈ એમનું લગ્ન થયું, પતિ પત્નીનું લગ્ન થયું. હવે લગ્ન થયા પછી પતિ પરદેશ જતો રહ્યો. પતિ પરદેશ ગયો. હવે પતિ પરદેશ ગયો એટલે પત્ની અહીંયા આગળ સાસરીમાં રહે છે. સાસરીમાં ભૌતિક સુખ છે. સાસરી અંદર ભૌતિક સુખ છે, એમાં કોઈ સંશય નથી. પણ જે પતિ સાથે જે વીતેલી જે પળો છે એ પળો બધી યાદ આવી રહી છે. અને પળો બધી યાદ આવી રહી છે. અને એ યાદ અને જે દુઃખ છે એ પોતાના પતિને કહી રહે છે કે હવે તો તમે મને ક્યાં બોલાવો. આ બધું જ યાદ આવી રહ્યું છે. હવે તો તમે મને બોલાવો. એ વિનંતી આપણે કરી રહ્યા છે તમને કે પરમધામના જે આ બધા સુખો છે આ બધું અમને યાદ આવી રહ્યું છે. એમ કે છે આ બધા સુખો જે તમે આપતા હતા. ચડી જરો કે હાર જે મી બસે મથે વન વીટી વડર્યું હીન વેરા બાગ સોહન. કે રંગમહોલ ની અંદર ઝરોખે બેસી અથવા ઝરોખે ચડીને આપણે બધું આ જોતા હતા. આ લીલા મેઘ વરસી રહ્યો છે. બગીચાની અંદર ફૂલો ખીલી રહ્યા છે. બાગોની અંદર ફૂલો ખીલી રહ્યા છે. પાણી વરસતું જોઈ રહ્યા છે આપણે. એટલો આનંદ, પવન, ખુશનુમા પવન આવી રહ્યો છે કે આપણું દિલ એટલું પ્રફુલ્લિત થઈ જાય. આપણું દિલ એટલું પ્રફુલ્લિત થઈ જાય. એના સિવાય બીજું કશું જ આપણને ગમે નહીં. બીજું કશું જોવાનું ન ગમે. આ સંસારનું ઉદાહરણ પણ તમે જુઓ. વરસાદ આવતો હોય શાંતિથી બહાર બેઠા હોઈએ આપણે, ઠંડક હોય તો ત્યાંથી ઉઠવાનું મન થાય ખરું? વરસાદ વરસી રહ્યો છે, વાદળ ચારે બાજુ ઘેરાઈ અને એવું વાતાવરણ ઉભું કરેલું છે. મોર અને ટહેલ ટહુકા કરી રહી છે. વરસાદ વરસી રહ્યો છે, બગીચા ખીલી રહ્યા છે, ઝરોખા પર આપણે બેસી રહ્યા છે અને અહીંયા આગળ બેસી અને ગરમ ગરમ જે ભજીયા ખાતા હોય. તો આ જે સુખ છે, આ બધા સુખ એનો મતલબ કે અહીંયા આગળ આ બધા સુખ બધા મને યાદ આવી રહ્યા છે. પણ આ બધા સુખ યાદ કોને આવે? પ્રશ્ન પેલા અહીંયા જાતે કરવાનો પાછો જોડે જોડે. આ સુખની અંદર આપણે જઈએ છીએ ખરા, પણ એ સુખ આપણને અહીંયા યાદ કોને આવે? કે આના વિશે કે ધની વિશે વિચારતા હોય એને યાદ આવે. અંદર ડૂબેલા હોય, પરમધામની અંદર સુરતા ફરતી હોય અને આ સુરતા પરમધામની અંદર ફરતી હોય અને આ બધા સુખો જુએ એ બધા જ યાદ આવે. એ જગ્યા જોવે અને બધા જ સુખ યાદ આવી જાય. જેમ આપણે ગઈએ, આપણે
વર્ષો પછી આપણે આપણા ગામમાં જઈએ અને આપણે ગામમાં ઉભા હોય કે પછી ચબૂતરે પર ઉભા હોય, ગમે ત્યાં ઉભા હોય આપણે, તો ત્યાં આગળ આપણે શું લીલા કરતા હતા બધી યાદ આવી જાય કે ના આવી જાય? કે ભાઈ અમે આવું કરતા હતા, અમે અહીંયા બેસતા હતા, બધું યાદ આવી જાય. એ રીતે અહીંયા આગળ આ બધું જ યાદ આવી ગયું છે કે અહીંયા બેઠા બેઠા પરમધામની અંદર 25 પક્ષની અંદર જયારે ફરતા હોઈએ અને 25 પક્ષની અંદર જયારે ફરતા કે ત્યાં આગળ આપણે શું લીલા કરતા, આ બધી યાદ આવે. ધનીજી જોડે કેવી મજા કરતા, બધા સુખ યાદ આવી રહ્યા છે. અર્થ અજ્ઞા ચાંદની કઈ ચોતરન હીન હીન મુડિયું મું સીધ્યું દોડે ચડે ઠેકન. અર્થ આજ્ઞા ચાંદની કે રંગમહોલની આગળ જે ચાંદની ચોક છે, અર્થ આગે ચાંદની એટલે ચાંદની ચોક, કે આ ચાંદની ચોક છે અને આ ચાંદની ચોક પર જે બે ચબૂતરા આવ્યા, લાલ અને હરા રંગનો ચબૂતરો છે. કઈ ચોતરન મીન્સ ચબૂતરા જે છે, જે 4 ચબૂતરા આવ્યા, 2 ધામ દરવાજા આગળ અને 2 ચબૂતરા છે એ ચાંદની ચોકની અંદર આવ્યા. એ જે આ 4 ચબૂતરા આવ્યા, એ આ 4 ચબૂતરાની અંદર કે છે આજે વર્ષા ઋતુ જે આવી રહી છે, વર્ષા ઋતુ જે વરસાદ વરસી રહ્યો છે કે છે તે ચબૂતરા પર બેસી, ચબૂતરા પર ચડીને બેસીને કોઈ આ લીલા જોઈ રહ્યું છે, આ વરસાદ વરસી રહ્યો છે એ આ લીલા જોઈ રહ્યું છે, કોઈ સખીઓ દોડી રહી છે, કૂદી રહી છે, રમી રહી છે, અને આ જે બધું સુખ છે, કોઈ પગથિયા પર દોડી રહી છે, ઉતરી રહી છે, ચડી રહી છે, કોઈ ચબૂતરા પર બેસીને આ ખેલ જોઈ રહી છે, કોઈ કૂદી રહી છે, અને આ જે બધા અમારા સુખ હતા એ બધા જ સુખ યાદ આવે. આ બધા જ સુખ યાદ આવી રહ્યા છે. અજ્ઞા અર્થ બાગ में કરે કોયલડી ટહુકાર ઢેલ મોલ ટણકિયા જમના જોયા કિનાર. કે રંગમોહનની આગળ અજ્ઞા અર્થ બાગ में કે રંગમહોલની આગળ જે બાગ છે એમ કે છે, એટલે વનો જે છે, 7 વનો છે, ત્યાં આગળ કે કોયલ છે, મોર છે, જે ટહુકાર કરી રહી છે. વસંત ઋતુની અંદર જે આ બધું જે વાતાવરણ છે, સોરી માફ કરજો, ચોમાસાની અંદર કે આજે આ બધું વાતાવરણ જે છે એ વાતાવરણની અંદર પોતપોતાના, કહેવાનો મતલબ ખુશખુશાલીઓ આપણે જે કહીએ છીએ એ પણ એટલી આનંદિત થઈ ગયેલી છે, એ પણ ટહુકાર કરી રહી છે એમ કે છે. અને જમનાજી પણ એટલા આનંદ ને ઉલ્લાસની અંદર વહી રહી છે, નું પાણી સમાતું નથી. જમનાજીનું જે પાણી છે એ પણ સમાતું નથી, એ પણ રેલમછેલ કરી રહ્યું છે. અને આ સમયે જમનાજીની રોસ ઉપર મોર છે, ઢેલ છે, ટહુકાર કરી રહી છે. બધું જ યાદ આવી રહ્યું છે. આ બધું જ આપણને યાદ આવી રહ્યું છે. આ બધી યાદ આવે છે. તો હવે કે તને એમને પાછા તો બોલાવી દો, બધું તમારા હાથમાં છે.
મને પાછા બોલાવો. મથે ની વસે મીડો વાનર મોર ઉડન, કઈ ની જાતું જાનવર, કઈ જાતું પશુઅન. કે ઉપર વરસાદ વરસી રહ્યો છે, એમ કે છે ઉપર વરસાદ વરસી રહ્યો છે, અને આ સમયે પરમધામના પશુ પક્ષી જાનવરો બધા જ પશુ પક્ષી ને જાનવરો અને આની ખુશીની અંદર નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે, આનંદ વિભોર છે, એમ કે છે. અને એ જે આનંદ વિભોર છે, એ જે મનાવી રહ્યા છે આનંદ, આ બધું જ નજરોથી જોયેલું છે, આ બધું યાદ આવી રહ્યું છે, આ બધું યાદ આવી રહ્યું છે. એ સુખ અમારે કહા ગયે. આ ખીલની અંદર આયા તો આ બધું યાદ આવી રહ્યું છે કે આ બધા સુખ અમારા કઈ ગયા. પણ એ યાદ કોને આવે? કે જે એ યાદ કોને આવે? તો જે આ સુખથી પર થયા હોય એને આવે. આ સુખને જેને છોડી દીધા હોય, આ સંસારના સુખને જેને છોડી દીધા હોય અને ધનીની યાદ આવતી હોય, તો આ બધા સુખો યાદ આવે. તો આ બધા સુખોને યાદ કરો. દિલની અંદર જો આ બધા સુખો યાદ આવશે, આપણને આ બધા સુખો યાદ આવશે, તો દિલ તડપી ઉઠશે કે હાય હાય હું શું કરી રહ્યો છું. એટલે કે છે ને આપણે કે આને શું કે અમૃત ઢોરી અને વિષ પીધું. અમૃત ઢોરી દીધું ને વિષ પી રહ્યા છે આપણે. આની પણ આપણને સમજ છે, ને છતાં પણ આમાંથી બહાર નથી. હવે ધનીને કહી રહ્યા છે કે આ બધું યાદ આવે છે. હવે ધની કે છે યાદ આવતો હોય તો તું અહીંયા આવી જાય ને, હું તો રાહ જોઈને બેઠો છું. આ સમયે શું કહીશું આપણે? ધની કે છે બધું તમારા હાથમાં છે, એમ કે છે. તો ધની કે છે કે તને જો બધું યાદ આવતો હોય તો તું અંતસ્કરણ બહાર નીકળીને આવી જાય ને દિલમાં. હું તો રાહ જોઈને બેઠો છું. ખરા દિલથી મને પુકાર એકવાર, ખરા દિલથી મને પુકાર તો હું 10 વાર હાજી હાજી કરીશ. હું તો સહેરાગ સે પણ નજદીક છું. તો યાદ જે આવી રહી છે, આની અંદર પરમધામની લીલાઓની અંદર ડૂબ્યા રહો. એક સમય એવો આવશે કે અંતસ્કરણોથી બહાર નીકળી, જો ચિત્ત લાગી ગયું તો અંતસ્કરણોથી બહાર નીકળી ધણીના ચરણોમાં જાગૃત થઈ જશે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. મથેની વસે મીડો વાનર મોર કુડન, કઈ ની જાતું જાનવર, કઈ જાતું પશુઅન, કઈ જાતું પશુઅન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.